નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે જીનીટમાં થર્મોડાયનેમિક્સ એટલે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરને આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે મુક્ત ઉર્જા અને એન્ટ્રોપીની થોડી ચર્ચા કરેલી. નેક્સ્ટ આગળ વધીએ, મુક્ત ઉર્જાના વધારાના સૂત્રો સમીકરણની ચર્ચા કરીએ. મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંકની સાંકળતું સૂત્ર છે ડેલ્ટા G0 is equal to -2.303 nRT log K. સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જાને સાંકળતું સૂત્ર. હવે તમને ખ્યાલ છે કે એનું મૂલ્ય 1 કરતાં વધુ હોય તો 1 કરતાં મોટી સંખ્યાનો લોગ આવે ધન. 1 કરતાં મોટી સંખ્યાનો લોગ આવે ધન ત્યારે ડેલ્ટા G ઋણ થાય એટલે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. જો a greater than 1 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. તેનું મૂલ્ય ધન હોય ને, બરાબર, 1 કરતાં મોટું હોય તો 1 કરતાં મોટી સંખ્યાનો લોગ આવે છે ધન, પણ આગળ જ નિશાની ઋણ આવેલી છે તો ડેલ્ટા G ત્યારે ઋણ થાય એટલે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. k લેસ ધેન 1 હોય, k લેસ ધેન 1, 1 કરતાં નાની સંખ્યાનો લોગ આવે ઋણ, આગળ પણ નિશાની ઋણ છે તો ડેલ્ટા G ત્યારે થાય ધન, તો પ્રક્રિયા ત્યારે બિન સ્વયંસ્ફુરિત હોય. બિન સ્વયંસ્ફુરિત. અને નેક્સ્ટ a ઇક્વલ ટુ 1 હોય, 1 નો લોગ થશે 0 તો આખું ડેલ્ટા G નું મૂલ્ય પણ 0 થશે. તમને ખ્યાલ છે ડેલ્ટા G નું મૂલ્ય 0 હોય ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. k ઇક્વલ ટુ 1 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં. ફરીથી ડેલ્ટા G ના મૂલ્યની વાત કરતા હોય તો અહીંયા ડેલ્ટા G0 નું મૂલ્ય થશે ઋણ, અહીંયા ડેલ્ટા G0 નું મૂલ્ય થશે ધન, અને અહીંયા થશે ડેલ્ટા G is equal to 0. ફરીથી જો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધુ હોય તો ડેલ્ટા G0 નું મૂલ્ય થશે ઋણ, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. k લેસ ધેન 1 હોય તો ડેલ્ટા G0 નું મૂલ્ય આવશે ધન, પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય. અને k ઇક્વલ ટુ 1 આવે તો ડેલ્ટા G નું મૂલ્ય થશે 0 ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે. હવે આને આથી થોડા આપણે આગળ વધીએ તો કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય તો જો મૂળ સમીકરણ આવું છે તમારી પાસે જેનો તમને ખ્યાલ છે ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S. આવું સમીકરણ છે આપણી પાસે. આ સમીકરણમાં જ્યારે પણ ડેલ્ટા G ઋણ થાય, જ્યારે પણ ડેલ્ટા G ઋણ બને ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. તો હવે વિચારો જોઈને ડેલ્ટા G નું મૂલ્ય ઋણ ક્યારે થાય, ધન ક્યારે થાય, શૂન્ય ક્યારે થાય, એ બધી જ ચર્ચાઓ તમને ખ્યાલ છે. જો ડેલ્ટા H ઋણ હોય એટલે પહેલું સ્ટેપ ઋણ, અને ડેલ્ટા S એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય પણ આગળ નિશાની ઋણ છે એટલે ઓવરઓલ આ બંને મૂલ્ય ઋણ થયા ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને સ્વયંસ્ફુરિત હોય. ફરીથી શું કીધું? ડેલ્ટા H નું મૂલ્ય હોય ઋણ, એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય પણ એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય. એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, એન્થાલ્પી ઋણ હોય, એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય પણ આગળ નિશાની ઋણ છે એટલે ઓવરઓલ આ મૂલ્ય પણ ઋણ થયા ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે. કોઈ પણ તાપમાને
કોઈ પણ તાપમાને નીચા તાપમાને ઊંચા તાપમાને આપમેળે થશે. આપમેળે થશે કોઈ પણ તાપમાને. ફરીથી કઈ પરિસ્થિતિમાં વાત કરીએ છીએ? ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ, ડેલ્ટા એચ નું મૂલ્ય ધન, પણ આગળ જ નિશાની ઋણ આપેલી છે એટલે બે મૂલ્યો ઋણ થયા તો ડેલ્ટા જી નું મૂલ્ય ડેફિનેટલી ઋણ બન્યું. ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે. નેક્સ્ટ, ધારો કે બીજો વિકલ્પ આવો આપેલો હોય એના કરતા તદ્દન વિરુદ્ધ, કે અહીંયા ધન આપેલું હોય, ડેલ્ટા એચ નું મૂલ્ય ધન, ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે, ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર ઋણ છે, પણ જો જોઈને આગળ નિશાની પણ ઋણ છે એટલે ઋણ પ્લસ થઈ જશે. એટલે બંને મૂલ્યો પ્લસ, ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર એક પ્લસ થયો, ડેલ્ટા એસ નો ગુણાકાર પણ પ્લસ થઈ જશે. બંને પ્લસ પ્લસ છે તો ડેલ્ટા જી ડેફિનેટલી કેવું થશે? પ્લસ થશે. અને ડેલ્ટા જી જ્યારે પ્લસ થશે ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે નહીં. કોઈ પણ તાપમાને આપમેળે થશે નહીં. ફરીથી એકદમ સરળ, આના કરતા તદ્દન વિરુદ્ધ. જો ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ હોય અને ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય તો ગુણાકાર એનો પણ ઋણ થઈ જશે. ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે. નેક્સ્ટ, ડેલ્ટા એચ નું મૂલ્ય ધન હોય અને ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ હોય, પણ આગળની નિશાની ઋણ છે એટલે આ બંને મૂલ્યો થઈ ગયા ઓવરઓલ ધન. બે ધન મૂલ્યો આવે તો ડેલ્ટા જી પણ કેવું થઈ જાય? ધન થઈ જાય. ત્યારે પ્રક્રિયા કોઈ પણ તાપમાને આપમેળે થશે નહીં. નેક્સ્ટ, ધારો કે બંને ઋણ હોય, ડેલ્ટા એચ ઋણ છે, ડેલ્ટા એસ પણ ઋણ છે, બરાબર? ડેલ્ટા એસ પણ ઋણ છે પણ આગળ નિશાની ઋણ એટલે આ મૂલ્ય ધન થઈ ગયું. ત્યારે આ ગુણાકાર નાનો રહેવો જોઈએ, આગળનું મૂલ્ય મોટું રહેવું જોઈએ. કારણ કે જો ડેલ્ટા એચ ઓવરઓલ ઋણ છે, ટી ડેલ્ટા એસ નો ગુણાકાર ધન થઈ ગયો, પણ આ સ્ટેપ નાનું રહેતું હોય ને આ સ્ટેપ મોટું રહેતું હોય, ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે તો ડેલ્ટા જી ઋણ થાય, મીન્સ નીચા તાપમાને આપમેળે થશે. નીચા તાપમાને આપમેળે થશે. કેમ નીચા તાપમાને આપમેળે થશે? તો ફરીથી ડેલ્ટા એચ નું મૂલ્ય એન્થાલ્પીનો ફેરફાર ઋણ છે, એન્ટ્રોપીનો ફેરફાર પણ ઋણ છે, પણ એનો ગુણાકાર થઈ જશે ધન. મીન્સ આગળનું સ્ટેપ જે છે એ મોટું રહેવું જોઈએ અને પાછળનું સ્ટેપ છે એ નાનું રહેવું જોઈએ. એ સ્ટેપ નાનું તો રહેશે કે જો આપણે નીચા તાપમાનની ચર્ચા કરતા હોઈએ તો. આમાં જ ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે નહીં, કારણ કે તાપમાન ઊંચું હશે તો આ સ્ટેપ વધી જશે, ધન સ્ટેપ વધી જશે. આગળનો સ્ટેપ તો ઋણ જ છે, આ સ્ટેપ ધન છે તો આ સ્ટેપ વધી જાય. ઊંચા તાપમાને આપમેળે થશે નહીં, નીચા તાપમાને આપમેળે થશે. બરાબર? આમ પણ લખી શકાય, બંને ઋણ હોય, ઊંચા તાપમાને આપમેળે થશે નહીં. અને બંને મૂલ્યો ધન હોય, ડેલ્ટા એચ પણ ધન હોય અને ડેલ્ટા એસ પણ ધન હોય, પણ આ મૂલ્ય ઋણ થઈ જશે. તો આ મૂલ્ય જેમ મોટું ને બરોબર તેમ પ્રક્રિયા આપમેળે થાય, કારણ કે ઓવરઓલ મૂલ્ય ઋણ છે તો ઊંચા તાપમાને આપમેળે થશે. ઊંચા તાપમાને આપમેળે થશે. અને સેમ વે બંને મૂલ્યો જો પ્લસ હોય તો નીચા તાપમાને આપમેળે થશે નહીં. નીચા તાપમાને આપમેળે થશે નહીં. તો આવી જુદી જુદી ડેલ્ટા જીના મૂલ્ય પરથી આપણને માહિતી મળે છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયા આપેલ તાપમાને શક્ય છે કે નહીં.
તો ઘણી વખત તમારે સંતુલન તાપમાન મેળવવાનું થાય. સંતુલન તાપમાન કેને કહેવાય? ડેલ્ટા G નું મૂલ્ય 0 થાય, ઇટ મીન્સ ડેલ્ટા H ઇક્વલ ટુ T ડેલ્ટા S થાય તેવા તાપમાનને સંતુલન તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે આને આની એકાદ MCQ આ રીતે પૂછાયેલો હોય કે 0° સેલ્સિયસ તાપમાને 0° સેલ્સિયસ તાપમાને H2O solid it gives H2O liquid માટે 0° સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા આપેલી છે. H2O solid gives H2O liquid એટલે કે બરફનું રૂપાંતરણ પાણીમાં થાય છે અથવા પાણીનું રૂપાંતરણ બરફમાં થાય છે. બે વચ્ચે સંતુલન સ્થપાયેલું છે માટે યોગ્ય વિકલ્પ જણાવો. યોગ્ય વિકલ્પ જણાવો. ધારો કે તમને આ પ્રકારે આપેલું છે, આ પ્રકારે આપેલું છે. પહેલો વિકલ્પ તમને આપેલો છે ડેલ્ટા G is equal to T ડેલ્ટા S. બીજો વિકલ્પ આપેલો છે ડેલ્ટા H greater than T ડેલ્ટા S. ત્રીજો વિકલ્પ આપેલો છે ડેલ્ટા H less than T ડેલ્ટા S. ચોથો વિકલ્પ આપેલો છે ડેલ્ટા H is equal to T ડેલ્ટા S. આવા જુદા જુદા ચાર વિકલ્પ આપણને આપેલા છે. હવે તો જોઈ શકાય છે 0° સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા તમને આપેલી છે, બરફનું રૂપાંતરણ પાણીમાં થાય છે અને તમને સારી રીતે ખ્યાલ છે 0° સેલ્સિયસ તાપમાન એક એવું તાપમાન છે જે બરફનું ગલનબિંદુ છે. બરફનું ગલનબિંદુ 0° સેલ્સિયસ તાપમાન છે, મીન્સ બરફનું પાણીમાં રૂપાંતરણ 0° સેલ્સિયસ તાપમાને થાય છે. અને બીજું 0° સેલ્સિયસ એક એવું તાપમાન છે કે જે પાણીનું ઠાર બિંદુ પણ છે. ઇટ મીન્સ પાણીમાંથી બરફ બનવાની શરૂઆત 0° સેલ્સિયસ તાપમાને થાય છે. ટૂંકમાં 0° સેલ્સિયસ તાપમાને બરફનું પાણીનું બરફમાં બંને પ્રક્રિયાઓ થતી હોય અને બંને પ્રક્રિયા પ્રતિવર્તીની નિશાની આપેલી છે. બે વચ્ચે સંતુલન સ્થપાયેલું છે અને સંતુલન સ્થપાયેલું હોય ત્યારે તમને ખ્યાલ છે સંતુલન સમયે ડેલ્ટા G નું મૂલ્ય કેટલું હોય? 0 હોય. હવે ડેલ્ટા G નું મૂલ્ય જો 0 હોય તો તમને સારી રીતે ખ્યાલ છે ડેલ્ટા G નું મૂલ્ય જો 0 હોય તો આ થશે 0 is equal to delta H minus T delta S. It means delta H equal to T delta S. બરાબર? delta H is equal to T delta S. તો આ પ્રકારે તો કયો વિકલ્પ A B C અને D માંથી? તો વિકલ્પ D છે એ સૌથી વિકલ્પ D છે એ સૌથી બેસ્ટ વિકલ્પ છે. નેક્સ્ટ એના પછી ધારો કે એન્ટ્રોપીને લગતો કોઈ પ્રશ્ન પૂછાયેલો હોય. એન્ટ્રોપીને લગતો પ્રશ્ન આ રીતે પૂછાયેલું છે. નીચેનામાંથી શેમાં ડેલ્ટા S ધન હોય છે? એન્ટ્રોપીનો પ્રશ્ન પૂછાયેલો છે. તમને જુદા જુદા વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ ધારો કે આપેલો છે, પહેલો વિકલ્પ આવો આપેલો છે CaO solid plus oxygen gas it gives CaCO3 solid. આ પહેલો વિકલ્પ આપેલો છે. કેલ્શિયમ ઓક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ ઓક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. નેક્સ્ટ એમોનિયાની બનાવટ ધારો કે આપેલું છે આ પ્રકારે છે નાઇટ્રોજન ગેસ વત્તા 3 મોલ હાઇડ્રોજન ગેસ it gives 2 મોલ ઓફ NH3 ગેસ. વિકલ્પ સી ધારો કે આ પ્રકારે આપેલો છે કે NaCl aqueous માંથી NaCl
સોલિડ બને છે, મીન્સ સ્ફટિકીકરણ થાય છે. અને નેક્સ્ટ ચોથો વિકલ્પ તમને આ પ્રકારે આપેલો છે. ધારો કે NaNO3 સોલિડ છે, એમાંથી Na પ્લસ એક્વિયસ બને છે અને NO3 માઈનસ પણ એક્વિયસ બને છે. તો સિમ્પલ, એકદમ સરળ. જો પ્રક્રિયક બાજુ વાયુરૂપ નિપજના મોલની સંખ્યા ઓછી હોય તો એન્ટ્રોપી ઘટે, પણ નિપજ બાજુ વાયુરૂપ મોલની સંખ્યા વધુ હોય તો એન્ટ્રોપી વધે. અહીંયા મોલ પણ ઘટે છે. આ 2 મોલ ટોટલ પદાર્થ છે, અહીંયા 1 મોલ પદાર્થ છે અને બીજું વાયુનું રૂપાંતરણ ઘનમાં થાય છે. વાયુથી ઘન તરફ જશો તેમ એન્ટ્રોપી ઘટે, તો આ વિકલ્પ યોગ્ય નથી. નેક્સ્ટ બીજો વિકલ્પ તમને આપેલો છે N2+3H2 ઇટ્સ ગીવ ટુ NH3. વાયુ પ્રક્રિયકના મોલ 4 છે અને નિપજના મોલ 2 છે. વાયુ નિપજના મોલની સંખ્યા ઘટે ને તો એન્ટ્રોપી ઘટે. આપણે તો કીધું છે ડેલ્ટા S નું મૂલ્ય ધન, મીન્સ એન્ટ્રોપી શેમાં વધે છે, તો એ વિકલ્પ પણ આપણા માટે યોગ્ય નથી. નેક્સ્ટ ત્રીજો વિકલ્પ ધારો કે તમને આપેલો છે NaCl એક્વિયસ નું રૂપાંતરણ NaCl સોલિડમાં થાય છે, મીન્સ NaCl નું સ્ફટિકીકરણ થાય છે. સ્ફટિકીકરણ એટલે પ્રવાહીનું રૂપાંતરણ શેમાં થાય છે? ઘનમાં થાય છે, તો એન્ટ્રોપી ઘટશે. એ વિકલ્પ પણ યોગ્ય નથી. નેક્સ્ટ ચોથો વિકલ્પ આપેલો છે NaNO3 સોલિડ જે છે એને પાણીમાં ધારો કે ઉમેરવામાં આવેલું છે, ત્યારે Na પ્લસ એક્વિયસ અને NO3 માઈનસ એક્વિયસ થાય છે, બરાબર. તો આ રીતે આયનો છૂટા પડે છે, મોલની સંખ્યા વધે છે અને બીજો ઘનનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય છે. તો આમાં શું થાય છે? એન્ટ્રોપીમાં વધારો થાય છે. નેક્સ્ટ ધારો કે આવો પ્રશ્ન પૂછેલો હોય, નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 ઓફ રિએક્શન ઇક્વલ ટુ ડેલ્ટા H0 ઓફ F થશે? કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 ઓફ રિએક્શન ઇક્વલ ટુ ડેલ્ટા H0 ઓફ F? મીન્સ આખી પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પીને સમાન થશે. આખી પ્રક્રિયાની એન્થાલ્પી સર્જન એન્થાલ્પીને સમાન થશે. તો જુદા જુદા વિકલ્પ તમને આપેલા છે. ધારો કે આવો વિકલ્પ, પહેલો વિકલ્પ આપેલો છે, તમને આપેલો છે 2 mol of CO plus O2 it gives 2 mol of CO2. નેક્સ્ટ એના પછીનો બીજો વિકલ્પ તમને ધારો કે આપેલો છે N2+3H2 it gives 2 mol of NH3. ત્રીજો વિકલ્પ તમને આપેલો છે N2+O3 it gives N2O3, બરાબર, N2O3. ધારો કે ચોથો વિકલ્પ તમને આ પ્રકારે આપેલો છે xenon plus oxygen, xenon plus chlorine F2 it gives HCF4. પણ આવી પ્રક્રિયા જ્યારે પણ પૂછાય ત્યારે ખાસ યાદ રાખો તેની સ્થિતિ આપવી પડે. જેમ અહીંયા સોલિડ, લિક્વિડ, ગેસ, એક્વિયસ આપેલું છે ત્યારે જ આપણે એને વધારે વ્યવસ્થિત રજૂ કરી શકીએ. ધારો કે CO2 ગેસ છે, ઓક્સિજન ગેસ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવે છે, નાઇટ્રોજન ગેસ, હાઇડ્રોજન ગેસ, એમોનિયા ગેસ, નાઇટ્રોજન ગેસ, ઓક્સિજન ગેસ, N2O3, બરાબર. નેક્સ્ટ xenon ગેસ છે, ક્લોરીન પણ ગેસ છે, HCF4 ગેસ. ધારો કે આ પ્રકારે સંયોજન આપેલું છે, આ પ્રમાણે 4 સંયોજન આપેલા છે. પહેલા તો સર્જન એન્થાલ્પી, આખી પ્રક્રિયાની એન્થાલ્પી, આ પ્રક્રિયામાં જેટલો એન્થાલ્પીનો ફેરફાર થાય છે એ સંયોજનની સર્જન એન્થાલ્પીને સમાન. તો ત્યારે વ્યાખ્યા પ્રમાણે એમ કહી શકાય કે 1 મોલ પદાર્થનું સર્જન થવું જોઈએ. અહીંયા 2 મોલ પદાર્થનું સર્જન થાય છે, માટે
આખી પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર સર્જન એન્થાલ્પી થશે નહીં. અહીંયા પણ બે મોલ પદાર્થનું સર્જન થાય છે માટે આખી પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એમોનિયાની સર્જન એન્થાલ્પીને સમાન થશે નહીં. અહીંયા એક મોલ પદાર્થનું સર્જન થાય છે પણ તત્વમાંથી થતું નથી. અહીંયા ઓઝોન તત્વ ગણી શકાય નહીં, ઓક્સિજન એનું સ્થાયી રૂપ તત્વ છે માટે પણ ત્યાં એ વિકલ્પ યોગ્ય નથી. નેક્સ્ટ અહીંયા આપેલું છે Hc+2 મોલ ઓફ F2 it gives HCF4. અહીંયા એક મોલ પદાર્થનું સર્જન થાય છે અને તત્વમાંથી થાય છે માટે સૌથી બેસ્ટ વિકલ્પ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે એક નાના એવા મુદ્દા ડેલ્ટા G0 ના મૂલ્યની ચર્ચા કરેલી છે. ડેલ્ટા G0 is equal to -2.303 nRT log k. જો k નું મૂલ્ય 1 કરતા વધુ હોય તો આ મૂલ્ય ધન આવે. મીન્સ ડેલ્ટા G0 બનશે ઋણ. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. જો k નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો આ લોગ આવશે ઋણ. તો આગળ પણ નિશાની ઋણ છે ત્યારે ડેલ્ટા G0 ધન થશે, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. અને k નું મૂલ્ય 1 આવે ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય થશે 0. હવે આ સમીકરણને આધારે પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં સ્વયંસ્ફુરિત હોય અથવા કઈ સ્થિતિમાં સ્વયંસ્ફુરિત ન હોય તેની આપણે ચર્ચા કરેલી છે. તેને આધારે ઉદાહરણ લીધું છે. આ એન્ટ્રોપીના ફેરફારની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ આપણે દાખલાના થોડા જે છે એ સોલ્વ કરીએ. નેક્સ્ટ આગળ વધીએ. થોડી દ્રાવણની એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી અને લેટાઇસ એન્થાલ્પીની આપણે ચર્ચા કરીએ. શું છે એ બાબત એ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જો દ્રાવણની એન્થાલ્પી છે એ લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે. દ્રાવણની એન્થાલ્પી એ લેટાઇસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે. દ્રાવણની એન્થાલ્પી બરાબર લેટાઇસ એન્થાલ્પી પ્લસ જલીયકરણ એન્થાલ્પી. દ્રાવણની enthalpy of solution is equal to lattice enthalpy plus hydration enthalpy. આ રીતે વ્યક્ત કરવું હોય delta H of solution is equal to delta H of lattice enthalpy plus delta H of હાઇડ્રેશન, જલીયકરણ એન્થાલ્પી. શું છે આખી ઘટના? ધારો કે આપણે આવા કોઈ પદાર્થને એ બી સોલિડ પદાર્થ છે, આ પદાર્થને જો તમારે A+ ગેસ અને B- ગેસ બરાબર આમાં રૂપાંતરણ કરવું હોય, દાખલા તરીકે NaCl સોલિડ છે, એમાંથી તમારે Na+ ગેસ અને Cl- ગેસમાં રૂપાંતરણ કરવું હોય, કોઈ પણ ઘન પદાર્થ છે, સ્ફટિકમય ઘન પદાર્થ, તેમાં રહેલા આયનોને છૂટા પાડી દૂર કરવા માટે જે એન્થાલ્પીની જરૂર પડે છે, જે ઊર્જા આપવી પડે છે, હંમેશા ઉષ્મા શોષક હોય, લેટાઇસ એન્થાલ્પી છે, ત્યારે જે ઊર્જા આપવી પડે છે તેને લેટાઇસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો આ લેટાઇસ એન્થાલ્પી છે, ડેલ્ટા H લેટાઇસ
લેટાઈસ એન્થાલ્પી એટલે શું? જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયનને મુક્ત કરવા માટે જરૂરી એન્થાલ્પીને લેટાઈસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ઘન પદાર્થમાં રહેલા ધન આયન અને ઋણ આયનને દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને, હંમેશા ઉષ્મા શોષક હોય, આપવી પડતી એન્થાલ્પીને લેટાઈસ એન્થાલ્પી કહે છે. આ લેટાઈસ એન્થાલ્પી. નેક્સ્ટ, હવે જો જલીયકરણની ઘટના બને, મીન્સ આને પાણીમાં ઉમેરવામાં આવે, જલીયકરણની ઘટના બને, જલીયકરણની ઘટના બનશે એટલે શું બનશે? તો A+ જલીયકરણની ઘટના A+ aqueous બની જશે, બરાબર, અને B- પણ aqueous બની જશે. A+ aqueous અને B- aqueous. આ જલીયકરણ એન્થાલ્પી છે. આ જલીયકરણ એન્થાલ્પી છે, હાઇડ્રેશન એન્થાલ્પી છે. આ બંનેની એન્થાલ્પીનો સરવાળો કરો, આ દ્રાવણની એન્થાલ્પી, આ છે દ્રાવણની એન્થાલ્પી. તો દ્રાવણની એન્થાલ્પી બરાબર લેટાઈસ એન્થાલ્પી પ્લસ જલીયકરણ એન્થાલ્પી. તો જલીયકરણ એન્થાલ્પી એટલે શું? દાખલા તરીકે 1 મોલ ક્ષાર છે, નિર્જળ ક્ષાર, એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી અને 1 મોલ સજળ ક્ષાર બનાવે, બરાબર છે, નિર્જળ ક્ષાર છે એ પાણી સાથે પ્રક્રિયા કરી 1 મોલ સજળ ક્ષાર બનાવે છે, ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને જલીયકરણ એન્થાલ્પી કહે છે. 1 મોલ નિર્જળ ક્ષારની પાણી સાથેની પ્રક્રિયાથી 1 મોલ સજળ ક્ષાર બને છે, ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને જલીયકરણ એન્થાલ્પી કહે છે. અને દ્રાવણની એન્થાલ્પી એટલે શું? જ્યારે 1 મોલ દ્રાવ્ય પદાર્થને અનંત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે આયનો મુક્ત થઈ થતા એન્થાલ્પીના ફેરફારને 1 મોલ મીઠું લેવાનું 58.5 ગ્રામ, બહુ વધારે જથ્થામાં દ્રાવક લીધું હોય, પાણી લીધું હોય, એ પાણીમાં ઓગાળશો ત્યારે Na+ ની આજુબાજુ H2O ના અણુઓ ગોઠવાઈ જશે, Cl- ની આજુબાજુ પણ H2O ના અણુઓ ગોઠવાઈ જશે, અને ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થઈ ગયો એ દ્રાવણની એન્થાલ્પી છે, એન્થાલ્પી ઓફ સોલ્યુશન. Enthalpy of solution is equal to enthalpy of lattice plus enthalpy of hydration. આવું એક સામાન્ય સમીકરણ છે. નેક્સ્ટ, બીજો એક નાનો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ, બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી શું છે? બંધ એન્થાલ્પી, જો કે અહીંયા જ લખીએ બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી, બોન્ડ એનર્જી, બંધ એન્થાલ્પી. દાખલા તરીકે હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આકર્ષણથી જોડાયેલા હોય. હવે જ્યારે કોઈ પણ રાસાયણિક બંધ તોડવો હોય તો તમને ખ્યાલ છે બહારથી આપણે ઊર્જા આપવી પડે છે, બરાબર, ઊર્જા આપવી પડે છે. જે ઊર્જા આપવી પડે તે ઊર્જાને બંધ એન્થાલ્પી કહે છે, બોન્ડ એનર્જી કહે છે. અહીંયા તમે ઊર્જા આપશો તો હાઇડ્રોજનના 2 મુક્ત મૂલક છૂટા સાથે પોતપોતાના ઇલેક્ટ્રોન મેળવી લે. તો વાયુ અણુમાં રહેલા પરમાણુઓ મુક્ત કરવા માટે, રાસાયણિક બંધ તોડી પરમાણુઓ મુક્ત કરવા માટે જરૂરી એન્થાલ્પીને બંધ એન્થાલ્પી કહે છે. વાયુ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેનો બંધ તોડી પરમાણુઓને મુક્ત કરવા માટે જરૂરી એન્થાલ્પીને બંધ એન્થાલ્પી કહે છે. હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી છે 434 કિલોજૂલ પર મોલ. 2 ગ્રામ હાઇડ્રોજન લીધો હોય અને તેમાંથી તમારે હાઇડ્રોજનના મુક્ત મૂલકો બનાવવા હોય તો 434 કિલોજૂલ જેટલી એનર્જી આપવી પડે. ફરીથી બંધ એન્થાલ્પી શું છે?
તો વાયુરૂપ અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચેનો બંધ તોડી પરમાણુઓને મુક્ત કરવા માટે જરૂરી એન્થાલ્પીને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીનું મૂલ્ય 434 કિલોજૂલ પર મોલ છે. 434 કિલોજૂલ પર મોલ છે. સેમ વે જો ક્લોરીન હોય ClCl તો ક્લોરીનના અણુને પણ તમારે ઊર્જા આપવી પડે અને એ ઊર્જા છે 242 કિલોજૂલ પર મોલ. ત્યારે ક્લોરીનના બે મુક્ત મૂલકો છૂટા પડે છે. પણ HCl હોય HCl બરાબર, તો HCl ના અણુને તમારે જે એનર્જી આપવી પડે છે તે એનર્જી છે 431 કિલોજૂલ પર મોલ. ત્યારે બે મુક્ત મૂલકો મુક્ત થશે, એક હાઇડ્રોજન અને બીજો ક્લોરીન. તો એના માટે 431 કિલોજૂલ પર મોલ. બધા મૂલ્યો શેમાં આપેલા છે? કિલોજૂલ પર મોલમાં આપેલા છે. તો આટલી એનર્જી આપવી પડે. હવે તમે આ દરેકની બંધ એન્થાલ્પી તમને આપી દીધી છે. હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી આપેલી છે તમને 434 કિલોજૂલ પર મોલ. ક્લોરીનની બંધ એન્થાલ્પી આપેલી છે 242 કિલોજૂલ પર મોલ. નેક્સ્ટ આની બંધ એન્થાલ્પી આપી દીધી છે HCl ની બંધ તોડવા માટેની જરૂરી એન્થાલ્પી 431 કિલોજૂલ પર મોલ. તો ધારો કે આવી પ્રક્રિયા હોય, આવી પ્રક્રિયા હાઇડ્રોજન ગેસ, ક્લોરીન ગેસ, આમાંથી 2 મોલ ઓફ HCl ગેસ. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા H ઓફ રિએક્શન આખી પ્રક્રિયાની એન્થાલ પ્રક્રિયાની ગણતરી કરો. આખી પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર, આખી પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર મેળવવો હોય તો આ બાજુ બંધ તૂટવાની પ્રક્રિયા થાય છે. હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે, ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે છે. તો આ બાજુ તમારે ઊર્જા આપવી પડે છે. મીન્સ આ મૂલ્ય ધન છે. આ બાજુ રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. H અને Cl વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. ત્યાં ઊર્જા મુક્ત થશે. કેટલી ઊર્જા મુક્ત થશે? 431 કિલોજૂલ પર મોલ. 1 મોલ બંધ બને તો, પણ અહીંયા 2 મોલ બંધ બને છે. તો આમ લખી શકાય આખી પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા H ઓફ રિએક્શન is equal to ડેલ્ટા H ઓફ પ્રક્રિયક, ડેલ્ટા H પ્રક્રિયકોની બંધ ઊર્જા, એમાંથી આપણે નિપજોની બંધ ઊર્જા બાદ કરશું. નિપજોની બંધ ઊર્જા બાદ કરશું. ઓવરઓલ બધાની બંધ ઊર્જા મૂકવાની છે, આમ થશે. જો જેને પ્રક્રિયકોની બંધ ઊર્જા, પ્રક્રિયકોમાં કોણ કોણ છે તો આમ લખી શકાય ડેલ્ટા H ઓફ હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા H ઓફ ક્લોરીન માઈનસ 2 ડેલ્ટા H ઓફ HCl. આ બાજુ આપણે શું કરવું પડે છે? ઊર્જા આપવી પડે છે, કારણ કે બંધ તૂટવાની પ્રક્રિયા થાય છે ને મૂલ્યો ધન હોય. આ બાજુ ઊર્જા મુક્ત થશે, ઉત્પન્ન થશે, બરાબર. એટલે એ મૂલ્ય ઋણ હોય. ઓલરેડી આગળ ઋણની નિશાની આવી ગઈ છે. તો આમ થશે હાઇડ્રોજનની બંધ ઊર્જા કેટલી આપેલી છે? 434. એટલે આમ થશે 434. ક્લોરીનની બંધ ઊર્જા કેટલી છે? ક્લોરીનની બંધ ઊર્જા 242 માઈનસ આમ થશે 2 ઇન્ટુ HCl ની બંધ ઊર્જા. HCl ની બંધ ઊર્જા 431 છે, બરાબર. HCl ની બંધ ઊર્જા 431 છે. 431 એને 2 વડે ગુણવાના, કારણ કે 1 મોલ માટે આટલી છે, પણ અહીંયા 2 મોલ આપેલું છે એટલે 2 વડે ગુણવાના. આ બંનેનો સરવાળો થશે 676 માઈનસ
862 આટલી બાદ કરશો એટલે મૂલ્ય આવશે ઋણ 12 માંથી 6 જશે 6 નેક્સ્ટ 15 માંથી 7 જશે એટલે 8 નેક્સ્ટ 7 માંથી 6 જશે એટલે 1 માઈનસ 186 કિલો જૂલ આવશે કિલો જૂલ પણ તમને HCl ની સર્જન એન્થાલ્પી કીધું હોય તો આના કરતા અડધી થાય કારણ કે HCl ની સર્જન એન્થાલ્પીમાં શું હોય 1 મોલ પદાર્થનું સર્જન થવું જોઈએ 1 મોલ પદાર્થનું અહીંયા કેટલા મોલ પદાર્થનું સર્જન થાય છે 2 મોલ પદાર્થનું સર્જન થાય છે તો સર્જન એન્થાલ્પીનું સમીકરણ તમારે આમ લખવું પડે હાઇડ્રોજન ગેસ 1/2 મોલ ઓફ હાઇડ્રોજન ગેસ પ્લસ 1/2 મોલ ઓફ ઓક્સિજન ગેસ ઇટ્સ ગીવ HCl ગેસ કારણ કે 1 મોલ પદાર્થનું સર્જન થવું જોઈએ અને તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી સર્જન થવું જોઈએ તો મૂલ્યો બધા અડધા થઈ જશે 434 ના અડધા થશે 242 ના અડધા થશે અહીંયા 431 ને 2 વડે ગુણતા થાય 2 વડે ગુણવાની જરૂર નથી તો એ જે મૂલ્ય આવશે એ મૂલ્ય HCl ની સર્જન એન્થાલ્પી કહેવાશે HCl ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આના કરતા અડધું આવશે કેટલું મૂલ્ય આવે છે -186 એના કરતા અડધું આવશે એટલે -93 જેટલું એ મૂલ્ય થશે બરોબર છે તો આ દાખલો શું છે એ તમને સારી રીતે ખ્યાલ કર્યો આખી પ્રક્રિયાની એન્થાલ્પી ગણવી હોય તો આખી પ્રક્રિયાની એન્થાલ્પી થશે -186 કિલોજૂલ પણ જો તમને HCl ની સર્જન એન્થાલ્પી ગણવાનું કહેશે તો આ જ સમીકરણ પણ 1/2 મોલ ઓફ H2 1/2 મોલ ઓફ O2 it's 1/2 મોલ ઓફ Cl2 it's give HCl તો HCl ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આવશે -93 કિલોજૂલ પર મોલ નેક્સ્ટ એના પછી આગળ વધી જો આ પ્રકારે છે હવે ધારો કે 3 મોલ આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં પ્રસરણ થાય છે ત્યારે વાયુ દ્વારા થતું કાર્ય જણાવો 3 મોલ આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં પ્રસરણ થતા થયેલ કાર્ય જણાવો MCQ માં પૂછી શકાય કેટલું કાર્ય થાય છે 3 જૂલ કાર્ય થાય છે 6 જૂલ કાર્ય થાય છે અનંત કાર્ય થાય છે કે કાર્ય થતું નથી આવા જુદા જુદા ધારો કે 4 વિકલ્પ આપેલા છે પણ યાદ રાખો જ્યારે પણ આદર્શ વાયુના ગમે તેટલા મોલ હોય આદર્શ વાયુનું જ્યારે શૂન્ય અવકાશમાં પ્રસરણ થશે ત્યારે વાયુ દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં પ્રસરણથી વાયુ દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી એટલે કે W is equal to 0 ફરીથી આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં પ્રસરણ થશે ત્યારે વાયુ દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં પ્રસરણ દરમિયાન કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી પછી 1 મોલ વાયુ હોય 2 મોલ વાયુ હોય કે 3 મોલ વાયુ હોય તમને જુદા જુદા વિકલ્પ આપેલા હોય 6 જૂલ કાર્ય થાય છે 9 જૂલ કાર્ય થાય છે અનંત કાર્ય થાય છે અથવા કાર્ય થતું નથી તો આપણા માટે વર્ક W એટલે કે કાર્યનું મૂલ્ય 0 છે પણ આ જ પ્રશ્ન એમ પૂછેલો હોય કે 3 મોલ આદર્શ વાયુનું 4 ડેસીમીટર ક્યુબ થી 6 ડેસીમીટર ક્યુબ પ્રસરણ થાય ત્યારે વાયુ દ્વારા થતું કાર્ય જણાવો 3 મોલ આદર્શ વાયુનું 4 ડેસીમીટર ક્યુબ થી 6 ડેસીમીટર ક્યુબ
પ્રસરણ થાય ત્યારે વાયુઓ દ્વારા થતું કાર્ય જણાવો. અને તમને ખ્યાલ છે વાયુ દ્વારા થતું કાર્ય મેળવવું હોય તો W is equal to minus P delta V આવું સૂત્ર છે. આમ થશે W is equal to minus P delta V એટલે કે V2 minus V1 અંતિમ પદમાંથી પ્રારંભિક પદ બાદ કરવાનું હોય. W એટલે કે 3 મોલ આદર્શ વાયુનું 3 મોલ આદર્શ વાયુનું 3 વાતાવરણ દબાણે અથવા 2 વાતાવરણ દબાણે 3 વાતાવરણ દબાણે રાખીએ 3 વાતાવરણ દબાણે બરાબર 3 વાતાવરણ દબાણે ધારો કે 3 છે V2 V1 V2 એટલે અંતિમ પદ 6 ડેસીમીટર ક્યુબ છે એ 6 ડેસીમીટર ક્યુબ માંથી 4 ડેસીમીટર ક્યુબ બાદ કરો એટલે 2 3 2 6 એટલે આપણો જવાબ આવશે -6 લિટર વાતાવરણ. કારણ કે આનું એકમ લિટર આનું એકમ વાતાવરણ લિટર વાતાવરણ. તો 6 લિટર વાતાવરણ પણ જૂલમાં કેવું હોય તો 1 લિટર વાતાવરણ બરાબર 101.32 જૂલ થાય 1 લિટર વાતાવરણ. તો 6 લિટર વાતાવરણ બરાબર 608 કારણ કે 606 વત્તા 2 જેટલા વધારાના થશે એટલે 608 કિલો જૂલ જેટલું કાર્ય થશે -608 આટલા કિલો જૂલ કાર્ય થશે 1 લિટર વાતાવરણ બરાબર. આ રીતે પૂછી શકાય. નેક્સ્ટ એના પરથી આવો કોઈ પ્રશ્ન પૂછેલો છે બંધ એન્થાલ્પીની થોડી ચર્ચા કરીએ કે 4 હાઇડ્રોજનના મુક્ત મૂલક છે એમાંથી હાઇડ્રોજનના 2 અણુ પડે આ માટે તમને ડેલ્ટા H આપી દીધો છે. ડેલ્ટા H નું મૂલ્ય છે -868 કિલોજૂલ હોય તો હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ગણો. હાઇડ્રોજન માટે બંધ એન્થાલ્પી નું મૂલ્ય જણાવો. સેનો પ્રશ્ન છે કઈ નથી એકદમ સરળ છે કે હાઇડ્રોજનના તમે 4 મુક્ત મૂલક લીધા એમાંથી હાઇડ્રોજનના 2 અણુ બને છે H2 H2 આ સમયગાળા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર તમને આપી દીધો છે -868 કિલોજૂલ છે. તો આપણે હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી એટલે કે હાઇડ્રોજનનો અણુ હોય એમાંથી હાઇડ્રોજનના પરમાણુને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જાને એ હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હાઇડ્રોજનના ધારો કે 2 પરમાણુઓ લીધા હોય 2 પરમાણુઓ એમાંથી હાઇડ્રોજનનો એક અણુ બને ઊર્જાનો ફેરફાર આના કરતા અડધો -434 કિલોજૂલ થશે. આ બંધ સર્જન એન્થાલ્પી છે. હાઇડ્રોજનના પરમાણુમાંથી હાઇડ્રોજનનો અણુ બને છે. સર્જન બંધ હાઇડ્રોજનના પરમાણુમાંથી હાઇડ્રોજનનો અણુ બને છે. આપણે બંધ એન્થાલ્પી કેને કહેવામાં આવે છે તો હાઇડ્રોજનના અણુને તમે ઊર્જા આપો અને પરમાણુઓ મુક્ત થાય આના કરતા વિરુદ્ધ આમ થશે. હાઇડ્રોજનના અણુને તમે ઊર્જા આપશો અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છૂટા પડશે ત્યારે જે ઊર્જા સમીકરણ પ્રક્રિયક છે નિપજ છે પ્રક્રિયક તો એનર્જીનો ફેરફાર ટોટલી વિરુદ્ધ +434 કિલોજૂલ પર મોલ થશે. આ પરમાણુમાંથી અણુ આ બંધનું સર્જન થાય છે. પરમાણુમાંથી અણુ બંધનું સર્જન થાય છે. આપણે બંધ વિયોજનની વાત કરવાની છે એટલે કે અણુમાંથી પરમાણુ તો મૂલ્યો એટલા જ હોય પણ પરસ્પર એકબીજા કરતા વિરુદ્ધ. યાદ કરો હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ કે જેમ ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો બાદબાકી કરી શકાય છે તેમ તેની સાથે સંકળાયેલી એન્થાલ્પીનો પણ સરવાળો બાદબાકી કરી શકાય છે. એટલે કે જો પ્રક્રિયક છે એને નિપજ તરીકે લઈએ અને નિપજને પ્રક્રિયક તરીકે લઈએ બે એકબીજા કરતા વિરુદ્ધ પ્રક્રિયક છે નિપજ તરીકે નિપજ છે પ્રક્રિયક તરીકે તો એન્થાલ્પી એટલી જ હોય
પણ સંજ્ઞા વિરુદ્ધ હોય છે. આ હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. તો અહીંયા સુધી આ બંધ એન્થાલ્પી. નેક્સ્ટ આપણે આગળ વધીએ.